અમરેલીની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેધરલેન્ડ પ્રવાસથી સૌરાષ્ટ્રને ફાયદો થવાનો માર્ગ મોકળો થયો છે। જી હા, નેધરલેન્ડ સાથે કલ્પસર યોજનાના ટેકનિકલ એગ્રીમેન્ટ બાદ આ યોજના સાકાર કરવા માટે 1,57,000 કરોડના ખર્ચનો નિર્ણય લેવામાં આવ્યો છે। પૂર્વ મંત્રી બાબુભાઈ ઉઘાડે આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે કલ્પસર યોજનાથી મીઠા પાણીનો સ્ત્રોત વધશે, આ મત્સ્ય ઉદ્યોગને ફાયદો થશે, નવી વીજળીનું ઉત્પાદન થશે અને ખેડૂતોને 3 સિઝનનો પાક લેવા તક મળશે। તેમણે વધુમાં ઉમેર્યું કે યોજનાથી સ્થળાંતર કરાયેલા લોકો પરત ફરશે અને જીવસૃષ્ટિને પણ લાભ થશે। વર્ષોથી કલ્પસર યોજના લાગુ કરવા પત્રો પાઠવતા બાકુભાઈ ઉઘાડની જહેમત હવે પડી છે। ખેડૂત સમૃદ્ધ થશે, ગામડું સમૃદ્ધ થશે। ગામડાની અંદર રહેતો તમામ વર્ગ, કારીગર વર્ગ હોય, મજૂર વર્ગ હોય, તમામ વર્ગ સુખી થશે અને સાથે સાથે દેશને પણ એક ગુજરાત છે એ પોતાનું ખેત ઉત્પાદન સાથે નવા ઉદ્યોગોનું દેશ અને દુનિયાને પૂરું પાડી શકે એવી શક્તિ આખી ઊભી થશે।